નમસ્કાર, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ન્યૂ વિડીયો ઉપર. સો આપણે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ તથા પીપીટી એઆઈથી કેવી રીતે બનાવે એ બધું આપણે જાણીએ. સો એ બધું જોઈને મને એક વિચાર આવ્યો કે ચાલો આપણે એઆઈની એક સિરીઝ લોન્ચ કરીએ અને એ સિરીઝમાં હું તમને એઆઈની જે પાછળ કેવી રીતે મશીન કેવી રીતે એટલે કે તમારો મોબાઈલ અથવા તો કોઈ ChatGPT કેવી રીતે કામ કરે છે એ હું તમને બેઝિકથી માહિતી આપીશ. સો બેઝિકલી આજનો ટોપિક છે એલ્ગોરિધમ. તો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટ વિધાઉટ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો ખરેખર અલ્ગોરિધમ છે શું? તમને એમ થાય કે ભાઈ અલ્ગોરિધમ મારે કામનું શું? મારી પાસે એઆઈ તો છે, ChatGPT છે, જેમિનાઈ છે, ગ્રોક છે, એ બધું છે. તો મારે અલ્ગોરિધમ શીખવાનું કામ શું? જો તમે એઆઈ એન્જિનિયર છો અથવા નથી એઆઈ એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ છો અથવા નથી, છતાં તમારે જે પાછળનું જાણવાનું છે ને ખૂબ જ યુઝફુલ છે. શું છે ખરેખર હું તમને આજના વિડીયોમાં જણાવું. બેઝિકલી અલ્ગોરિધમ એટલે ચલો સ્ટાર્ટ કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો આપણે ગુજરાતી એઆઈ સિરીઝની લોન્ચ કરી છે અને એની માટે આજનું થંબનેલ તમે જોઈને જ આવ્યા છે કે અલ્ગોરિધમ શું છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ. હવે હું તમને એક એક્ઝામ્પલ સાઈડ સમજાવું. તો આ છે છોટા ભીમનું ચિત્ર. એટલે મેં છોટા ભીમમાં એક વિડીયો સ્ટાર્ટ કર્યો, એ છોટા ભીમમાં સર્ચ કર્યું અથવા તો છોટા ભીમનો જે સજેશનમાં વિડીયો આવે એની માટે ઉપર મેં ક્લિક કર્યું. તો મને આ ગમ્યો વિડીયો કે છોટા ભીમ રક્ષક સે જંગ કોણ જીતેગા 4K કાર્ટૂન ફોર કિડ્સ ફન વિડીયો સમથિંગ એવું હતું. તો તમને ક્યારે એવું વિચાર્યું કે મેં છોટા ભીમ પર ક્લિક કર્યો, છોટા ભીમનો જે વિડીયો છે એની પર ક્લિક કર્યો, તો યુટ્યુબને કેવી રીતે ખબર પડી ગઈ, યુટ્યુબને કેવી રીતે ખબર પડી ગઈ કે હેઠે મારે છોટા ભીમનો વિડીયો જ મારે એને સજેસ્ટ કરવાનો છે, અથવા એનાથી બીજા કાર્ટૂન બી હેઠે હતા પણ એ તો મારે સ્ક્રીનશોટમાં નથી આવ્યું. તો એ રીતે કેવી રીતે ખબર પડી? તમે ક્યારે વિચાર, અથવા તો તમે આ 3 છોટા ભીમના વિડીયો તમે આ જોયેલા છે. હવે એ 3 છોટા ભીમના વિડીયો તમે જોયા પછી યુટ્યુબને હાવ ક્લોઝ કરી દીધું, કાઢી નાખ્યું. અથવા તો કોઈ બી એપ્લિકેશન લીધું, નેટફ્લિક્સ લીધું, 3 મૂવી જોઈ લીધા, એ કાઢી નાખ્યું. તો તમે ખોલશો તો પહેલી જ કેમ યુટ્યુબમાં એ વિડીયો આવશે કે છોટા ભીમનો અથવા તો કોઈ કાર્ટૂનનો વિડીયો આવશે? એ તમે ક્યારે વિચાર ન વિચાર્યું તો અત્યારે તમને એવું થશે કે હા યાર અમે આ કોઈ કેમ ન વિચાર્યું. અને તો તમને એવું કેમ લાગે છે? તો એની પાછળ આખું એલ્ગોરિધમ કામ કરે છે, ડેટા કામ કરે છે. શું છે ખરેખર એ હું આગળ સમજાવું. તો હવે હું તમને આ બેઝિકલી એક્ઝામ્પલથી સમજાવી દઉં છું શું છે ખરેખર. હવે આ મારું હું છું અને મારો ફ્રેન્ડ છે, રેડી? હવે મેં છે ને યુટ્યુબમાં આ મૂવી જોયેલું છે, આ મૂવી જોયેલું છું, ગોલ્ડથી રેબલ 2 જોયું, ઓક્સિજન જોયું, 3 મૂવી જોયા, રાઈટ? મારા ફ્રેન્ડે સેમ થિંગ રેબલ 2 જોયું, એણે ઓક્સિજન જોયું. ઓકે, તો હવે છે ને યુટ્યુબ કેવી રીતે અલ્ગોરિધમ પાછળ સેટ કરેલું કે મારા 2 કોમન મૂવી છે, રેબલ 2 અને ઓક્સિજન. આ મારા કોમન મૂવી છે. આ કોમન મૂવીમાંથી મને ગોલ્ડ થીપ શા માટે સજેસ્ટ કરશે? કારણ કે મેં ગોલ્ડ થીપ જોયેલું છે, આ મને આ 2 પસંદ આવ્યા, સાથે સાથે મને આ પસંદ આવ્યું, ગોલ્ડ થીપ પસંદ આવ્યું. એટલે યુટ્યુબ ઓટોમેટિકલી મારા ફ્રેન્ડમાં ગોલ્ડ થીપ જોવાનું, ગોલ્ડ થીપ કહે છે કે આ જોટ, અથવા તો આ મને સજેશનમાં આપશે કે આ જવાનું. હું ઓબ્વિયસલી ક્લિક કરવાનો છું કારણ કે મેં આ 2 મને મૂવી પસંદ આવ્યો તો આ મને ઓબ્વિયસલી આવવાનું, મારા ફ્રેન્ડને આવેલું છે. તો આની પાછળ કામ શું કરે છે? તો બસ આ જ છે, આનો મતલબ જ ડેટા છે. આની પાછળ કામ જ આ કરે છે. તમે કોઈ બી લઈ લો, તમે મૂવી જોતા હોય નેટફ્લિક્સની, કોઈ 2 ફાઇટિંગવાળી મૂવી જોઈ તો ત્રીજું ફાઇટિંગવાળું મૂવી તમને સજેશન કરી જ દે છે. દુનિયાનો જેટલા નેટફ્લિક્સ યુઝ કરે છે, જેટલા યુટ્યુબ યુઝ કરે છે, બધો જ ડેટા યુટ્યુબ અથવા નેટફ્લિક્સની પાસે હોય જ. હવે આ ડેટાને તેને કેવી રીતે સજેસ્ટ કરે છે એ જ છે. કારણ કે જો કોઈ બે વ્યક્તિની એક સરખી ચોઈસ છે 2 મૂવી અને પહેલો વ્યક્તિ ત્રીજું મૂવી જોઈશે તો તે લગભગ 95% સુધી એવું બની શકે કે બીજા વ્યક્તિને ત્રીજું મૂવી પસંદ આવે. જો કોઈ વ્યક્તિને આ 2 મૂવી પસંદ આવેલા છે તો 100% બીજો વ્યક્તિ છે એને પણ આ 2 મૂવી પસંદ આવેલા છે. આ 2 વ્યક્તિ છે એને 2 મૂવી પસંદ આવેલા છે. તો મેં પહેલા વ્યક્તિએ ત્રીજું મૂવી જોયું તો લગભગ 95% સુધી એવું બની શકે કે એ બીજા વ્યક્તિને એનું એ ત્રીજું મૂવી પસંદ આવે ના આવે. આના કારણે આ પસંદ આવે ના આવે, આના કારણે બહુ જ બેનિફિટ થાય છે બધી એપ્લિકેશનને. શા માટે? આ પાછળનું અલ્ગોરિધમ જ આને આવું કહેવાયું છે. શા માટે? કારણ કે જો જે વ્યક્તિ આ 2 કલાક
બે કલાકની જે ટાઈમ સ્પેન્ડ કરતો, એટલે કે કુલ 4 કલાક ટાઈમ સ્પેન્ડ કરતો જે વ્યક્તિ, એને 6 કલાક ટાઈમ સ્પેન્ડ કરવામાં વધારે મદદરૂપ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ હું તમને ઇન્સ્ટાગ્રામની રીલનું કહું છું. ઇન્સ્ટાની રીલનું કેમ, તમે કોઈ ઇન્સ્ટાગ્રામની એક રીલ જોઈ, એને સ્ક્રોલ કરી, લાઈક મને આ મૂવી મોટિવેશનની હતી, રેડી, મોટિવેશનની મૂવીને મેં લાઇક કરી દીધી, કેમ કે તે મારા મોટિવેશન ખૂબ જરૂરી હતી, લાઇક કરી. તમે રીલને સ્ક્રોલ કરશો, 2-3 રીલ પછી પાછી એક મોટિવેશનની રીલ ઇન્સ્ટાગ્રામ તમને સજેસ્ટ કરશે. હવે એ રીલ સજેસ્ટ કરશે શા માટે? કારણ કે જો તમે એને પાછી લાઈક કરો છો તો હવે થોડીક જ વખતમાં, થોડી જ રીલ સ્ક્રોલ પછી તમારી મોટિવેશનની રીલ સ્ટાર્ટ થઈ જશે, કારણ કે એ એના ડેટામાં સ્થાન થઈ ગયું. હવે જો આખ ડેટા હોય છે, એમાં જો મેં 2 મોટિવેશનની રીલ કરીને ત્રીજી મોટિવેશનની રીલ પણ નાખીને જો એ 3 પસંદ આવીને તો આગળની મોટિવેશનની રીલ સ્ટાર્ટ જ કરી દેશે, જેથી કરીને તમે ઇન્સ્ટાગ્રામમાં વધુ ટાઈમ સ્પેન્ડ કરી શકો, જેથી કરીને ઇન્સ્ટાગ્રામની વધારે તમે એડવર્ટાઇઝ જોઈ શકો, એટલે ઇન્સ્ટાગ્રામને વધારે ઇન્કમ જનરેટ થાય. સો બેઝિકલી આ એક એલ્ગોરિધમ હતું. એલ્ગોરિધમ આની પછીના વિડીયોમાં આપણે બીજું પણ જાણીશું, પણ આ એલ્ગોરિધમની આ બેઝિક માહિતી હતી અને આ જ માહિતી હતી કે જેની પાછળ આખું મશીન કામ કરે છે. તો એવો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો, જો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.